નમસ્કાર, હું પ્રવીણ. શાળા કોલેજ અનલોક ગુજરાતની વાત છે. નવા વર્ષે દેશના ઘણા બધા રાજ્યોમાં શાળાઓ, ખાસ તો બોર્ડ 10 અને 12 શાળાઓ શરૂ થઈ. આવતીકાલથી પંજાબમાં પણ શરૂ થશે 7 તારીખથી. ગુજરાતમાં કેબિનેટમાં નિર્ણય લેવાયો 10 અને 12 ની શાળાઓ શરૂ થશે. સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અંડર ગ્રેજ્યુએટ છે એના છેલ્લા વર્ષના વર્ગો પણ શરૂ થશે. શાળાઓ ક્યારે શરૂ થશે, શરૂ થવી જોઈએ કે નહીં, કઈ રીતે શરૂ થશે, તૈયારીઓ કઈ પ્રકારની છે, ઘણી વખત આ મંચ પરથી ચર્ચા થઈ. કેમ કે કોરોના કાળમાં મોટા ભાગે એજ્યુકેશન ઓનલાઈન છે. હજુ પણ બાળકો ઓનલાઈન ભણી રહ્યા છે. સરકારની એસઓપી મુજબ ઘણા બધા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ. શાળાઓ શરૂ થયા બાદ શિક્ષકો અને બાળકો પણ કોરોના સંક્રમિત થયા, જેમ કે આંધ્રપ્રદેશ. 2 દિવસ પહેલાની વાત છે નાસિક. હવે ગુજરાતમાં નિર્ણય લેવાયો છે, કેમ કે એક તરફ 10 અને 12ની બોર્ડની એક્ઝામ્સ પણ છે. વચ્ચે ઘણી એક્ઝામ્સ લેવાય. નીટની એક્ઝામ સૌથી મોટું ઉદાહરણ છે. આ સિવાય યુનિવર્સિટી લેવલની એક્ઝામ પણ કેબિનેટમાં જે નિર્ણય લેવાયો, શાળા ખોલાશે, શાળાઓ શું ધ્યાન રાખવાનું રહેશે, વાલીઓએ શું ધ્યાન રાખવાનું રહેશે, અને એન્ડમાં જે એક ફૂદડી છે એટલે કે કન્ડિશન સપ્લાય, કે વાલીઓની સંમતિ જરૂરી છે. વાલી જો ઈચ્છે કે મને કંઈ વાંધો નથી શાળાએ જાય તો બાળક. અને બીજી મહત્વની વાત એ રહી, સિલેબસ ઘટાડાયો છે. જે દરમિયાન જેટલો સિલેબસ ચાલશે અભ્યાસક્રમ, એ અભ્યાસક્રમમાંથી જ પેપર નીકળશે, કેમ કે બાળકોના ભવિષ્યનો પણ સવાલ છે. અહીં 10 થી 12ની વાત થઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કે અંડર ગ્રેજ્યુએશનમાં જે છેલ્લા વર્ષના વર્ગો છે એની પણ વાત થઈ રહી છે. તો એક ચેપ્ટર પૂર્ણ થાય. ગુજરાતમાં આમ તો કોરોનાના કેસ ઘટી રહ્યા છે. વાલીઓની કંઈક અલગ માંગ હતી, ફીને લઈને પણ અને કોરોના કાળમાં શાળાને લઈને પણ. તો હવે જ્યારે નિર્ણય આવ્યો છે 11 તારીખથી શાળાઓ શરૂ થશે, 11 જાન્યુઆરીથી ગુજરાતમાં, અને જે પણ અભ્યાસક્રમ ચાલશે તેના અંદાજે પેપર નીકળશે. એવું નથી કે ઓનલાઈન જે એજ્યુકેશન છે બંધ રહેશે, એ વિકલ્પ છે જ. સાથે સાથે ઘણી બધી એસઓપી છે, જેમ કે માર્ગદર્શિકા અનુસરવાની રહેશે. શાળાઓ સ્વચ્છ કરવાની રહેશે. પછી પ્રાઇવેટ હોય, ગ્રાન્ટીન હોય, ગ્રાન્ટીન એડ હોય, તમામ જગ્યાએ સરકારી શાળા સંચાલકો તરફથી પણ જવાબદારી અને તૈયારીઓ હશે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનથી લઈને ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્ક, સેનિટાઈઝર, આ તમામ વસ્તુઓ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. તો નિર્ણય આવ્યો 11 તારીખથી 10 અને 12 પ્લસ અંડર પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, આ તમામના છેલ્લા વર્ગો, અંતિમ વર્ષના વર્ગો શરૂ થાય. તો હવે એ જાણવું જરૂરી છે કે તેના માટેની તૈયારીઓ પણ કેવી હોવી જોઈએ. શાળાના સંચાલકો શું ઈચ્છે છે, વાલીઓ શું ઈચ્છે છે, આ તમામ વચ્ચે સાથે સાથે વિપક્ષ અને સત્તા પક્ષ, કેમ કે સત્તા પક્ષનું ઇન્વોલ્વમેન્ટ પણ જરૂરી છે. કે નવું શરૂ કરવા જઈ રહ્યા છે કે તો તેની તૈયારીઓ પણ શું છે એ વિગતે ચર્ચા કરીશું. કેમ કે ઘણા બધા સવાલો હશે વાલીઓના મનમાં અને જે 10 અને 12ની તૈયારી કરી રહ્યા છે તેમના મનમાં પણ. તો તેમના માટે આ ચર્ચા આપણે આજે વધારે ઇન્ફોર્મેટિવ બનાવીશું કે જ્યાંથી માહિતી નીકળે અને આશંકાઓ દૂર થાય. તો ચર્ચાની શરૂઆત કરીએ રાજ્યમાં શાળા અને કોલેજો અનલોકથી. તો આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં 2 મહાનુભાવ છે, વધુ 4 મહાનુભાવો આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. સૌથી પહેલા તો ભાસ્કર પટેલ, જે શાળા સંચાલક મંડળમાંથી છે, અનુભવી છે, સિસ્ટમમાં ઘણા વર્ષો સુધી કામ કરેલું છે, અને જ્યાં સુધી કોઈ આ પ્રકારનો સમય આવે અને આ પ્રકારના સમયમાં કઈ રીતે વિદ્યાર્થીઓની સ્થિતિ હોય છે અથવા તો શાળા સંચાલકો સામે જે પડકાર હોય છે તેની વાત કરવા માટે ભાસ્કર પટેલ આપણી સાથે છે. ભાસ્કરજી, આપનું સ્વાગત છે. સાથે જ હેતલબેન પટેલ છે, જે વાલી છે, આ પહેલા પણ ડિબેટમાં જોઈન થઈ ચૂક્યા છે. પટેલ સાહેબ, આપથી શરૂઆત કરીએ. 11 તારીખથી શાળાઓ ખુલશે. મેં પંજાબની એટલા માટે વાત કરી કેમ કે બાકી બધી જગ્યાએ 9 થી 12ની શાળાઓ ખુલી રહી છે. મોસ્ટ ઓફ જે બોર્ડ એક્ઝામ્સ છે તેને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્ય સરકારોએ નિર્ણય કર્યો છે. પંજાબમાં 5 થી 12ની ખુલશે, પણ ગુજરાતમાં 10 અને 12 અને પ્લસ મેં જે પોસ્ટ ગ્રેજ્યુએટ કહ્યું, અંડર ગ્રેજ્યુએટ કહ્યું, છેલ્લા વર્ષો માટે. તો જે સ્વસ્થતાથી વાત કરવામાં આવી છે, આપનું પહેલું રિએક્શન? કેમ કે એક વાત એ પણ છે ને, સિલેબસ પણ છે, એ નક્કી કરાયો છે, અને બાદમાં હજુ જેટલો અભ્યાસક્રમ ભણાવાશે તેમાંથી પેપર નીકળશે, પણ તેના માટેની તૈયારી, તમારા આટલા વર્ષનો અનુભવ અને એક શાળા સંચાલક તરીકે, કેમ કે બહુ લાંબો ગેપ પડ્યો છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, આ પરિસ્થિતિમાં રીઓપન શાળા જો થાય તો તેની તૈયારી કઈ પ્રકારે? જ્યાં સુધી શાળા રીઓપનની વાત છે, તો શાળા તો ઓલરેડી રીઓપન થઈ ગઈ છે.
ફક્ત ફિઝિકલી બાળકોમાં, બાળકો આવવાના બાકી હતા અને બાળકોને ઓનલાઈન અભ્યાસ પણ આપણે કરાવી રહ્યા છીએ. હવે જ્યારે બાળકો ફિઝિકલી શાળાના ક્લાસરૂમમાં આવશે ત્યારે નેચરલ કોર્સમાં પેરેન્ટ્સને પણ એટલો મનમાં ભય હશે કે ભાઈ સફાઈ થઈ હશે કે નહીં થઈ હોય, મારું બાળક કોઈને ટચ થઈ જશે તો શું થશે. આ બધી બાબતો છે. અને એ સિવાય ઘણા બાળકો પોતાનું વાહન લઈને આવતા હોય, ઘણા બાળકો રિક્ષામાં આવતા હોય, વાનમાં આવતા હોય. તો એ બધા સંજોગોની અંદર જ્યાં સુધી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે મેં સવારે જ કહ્યું કે આ નિર્ણયને અમે આવકારીએ છીએ. આવકારવા પાછળના 3-4 સબળ કારણો છે. પહેલું કારણ એ છે કે આજે 20 મે 2020માં શાળાઓ બંધ થઈ અને બાળકો શાળાએ જતા બંધ થયા. એટલે આજે જે કુમળી વયના અને જે નાના બાળકો છે એમના મનના અંદર એક એવી વાત બેસી ગઈ છે કે નહીં જઈએ તો પાસ તો થઈ જવાના છીએ ને, કારણ કે ગઈ સાલ પાસ કર્યા હતા. પાસ પ્રમોશન નહીં અપાય. જી, એક વાત ગઈ clear સાલ છે. પાસ કર્યા હતા. એટલે આજે એ લોકોના મનમાંથી આપણે આ વાત કાઢવાની છે કે ના ભાઈ, તમારે ભણવું પડશે, તમારે પરીક્ષા આપવી પડશે અને તમારે પાસ થઈને ઉપલા વર્ગમાં જવું પડશે. એટલે આ એક બાબત હતી. બીજી બાબત, વિકલ્પ ખુલ્લો છે, એમાં કોઈ બળજબરી નથી. બાળકને તમારે ઘરે ભણાવવું હોય ઓનલાઈન તો તમે ભણાવી શકો છો, બાળકને શાળાએ મોકલવો હોય તો શાળાએ મોકલી શકો છો. અને જ્યાં સુધી એસઓપીની સવાલ છે, કારણ કે આજે યુનિવર્સિટીની એક્ઝામ્સમાં પહેલા 30 વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડીને એક્ઝામ લેતા હતા, હવે 15 વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસાડે છે. એટલે એ વસ્તુ બતાવે છે કે એ જ રીતે વિદ્યાર્થીઓને પણ અમે ઓછી સંખ્યામાં વર્ગમાં બેસાડીશું. અને સરકારે નક્કી કરી છે એ પ્રમાણે 2 ગજ કી દૂરી. એટલે અમે એ રીતે ગણતરી રાખીએ તો અમારા ક્લાસરૂમની અંદર અમે 12 થી 15 વિદ્યાર્થીને બેસાડી શકીશું. અને માની લો કે એક ધોરણ 9, આ એક એક્ઝામ્પલ છે કે ધોરણ 9માં 30 બાળકો આવ્યા છે તો એને 2 ક્લાસરૂમમાં બેસાડીશું. ઓકે, રોટેશન પણ છે. જી, વીકલી રોટેશન પણ છે, ઘરેથી અસાઇનમેન્ટ પણ છે. છે. એટલે એ સંજોગોની અંદર આજે અમે એમને ઘરે ભણવા માટેની જે અસાઇનમેન્ટ આપીશું, લખીને લાવશે. અને મેં તો આજે જ બોર્ડને અને સરકારને એક લખ્યું છે કે ભાઈ ભલે મે મહિનામાં એક્ઝામ લેવાની છે, એની તારીખો પણ આવી ગઈ છે, ત્યારે એ સંજોગોમાં શાળાઓને 20 ગુણ જે આપ્યા છે અને 80 ગુણનું પેપર છે, તો શાળાઓને 30 ગુણ આપવામાં આવે અને 70 ગુણનું જે પેપર છે એને પણ અડધું કરવામાં આવે અને પરીક્ષા 1.5 કલાકની રાખવામાં આવે, જેથી બાળકોનો એક ભય ઓછો થાય. ઓકે, ડોક્ટર કિરીટ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે, તો સવાલ કરી લઈએ. અમિત પંચાલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે વાલી સ્વરાજ મંચમાંથી. અમિતભાઈ, સ્વાગત છે. ડોક્ટર કિરીટ જોશી આપણી સાથે છે. કિરીટભાઈ, જે નિર્ણય કરાયો 11 તારીખથી 10 અને 12 માટે વિદ્યાર્થીઓ માટે શાળા ખુલી રહી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે, અંડર ગ્રેજ્યુએટ માટે પણ છેલ્લા વર્ષના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જે પ્રકારની તૈયારી અને જે પ્રકારની માર્ગદર્શિકા આપી છે, શાળા સંચાલક તરીકે ભાસ્કર સાહેબની આપણે વાત સાંભળી, છતાં પણ કેટલું પડકારજનક હશે અને કેટલું યુઝતું હશે, ખાસ તો વાલીઓ માટે, શાળા સંચાલકો માટે, તમામ માટે, ફરીથી જ્યારે આટલા લાંબા સમય બાદ ફિઝિકલી શાળા વિદ્યાર્થીઓ માટે શરૂ થાય. શાળા શરૂ કરવી એક અનિવાર્ય બાબત હતી, પણ કુદરતી આપત્તિ સામે માનવીની વ્યવસ્થા ગમે એટલી સરસ હોય તો પણ તૂટી જતી હોય છે. કોરોના મહામારીના કારણે શાળાઓ શરૂ કરવા માટે શરૂઆતથી જ પ્રયત્ન કર્યો, ઉત્તમ શિક્ષણ મળી રહે એવો પ્રયત્ન કર્યો, શિક્ષણ વ્યવસ્થા જળવાય, આરોગ્ય વ્યવસ્થા જળવાય એવો પણ પ્રયત્ન કર્યો. પણ દરેક વખતે કંઈક અને કંઈક પરિબળો અવળા પડ્યા અથવા મુશ્કેલી ઊભી થઈ, ફરી સારું થયું, ફરી મુશ્કેલી ઊભી થઈ, એના કારણે શાળાઓ નિયમિતપણે ચાલુ એ નહીં. દિવાળી પહેલા પણ શરૂ કરવા માટે પ્રયત્ન કર્યો સરકારે અને સાચો જ નિર્ણય હતો, પણ એકાએક ફરી પાછો કોરોનાનું વેવ આવી ગયું અને ફરી પાછો નિર્ણય સ્થગિત કરવો પડ્યો. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કોરોનાની હાનિકારક અસરો ઘટી રહી છે અને એને અનુરૂપ આજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનો તણાવ જોતા સરકારે વિચાર્યું, અને યોગ્ય જ વિચાર્યું છે, કે મે મહિનામાં જો બોર્ડની પરીક્ષા લેવી હોય અથવા સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બાળકો કે જેમની કારકિર્દી બનવાની છે, આ 4 વર્ષો એવા છે કે જે બાળકોની કારકિર્દી બનશે, તો આવા બાળકો માટે સીમિત ધોરણે માનો કે આ શાળા અત્યારે શરૂ થાય
તો શું અસર થાય? ધેટ ઇઝ રાઈટ, એ યોગ્ય નિર્ણય છે અને એમના માટે જો શિક્ષણ શરૂ થાય તો એ સારું જ રહેશે. બીજી વાત કે જો બોર્ડની પરીક્ષા લેવાની હોય ત્યારે, સ્નાતકની પરીક્ષા લેવાની હોય ત્યારે આવા અભ્યાસક્રમોમાં પ્રાયોગિક અભ્યાસક્રમો પણ સામેલ છે. જો પ્રેક્ટિકલનો એમને અભ્યાસ ન કર્યો હોય, અનુભવ ન હોય, તો પરીક્ષા કઈ રીતે આપી શકે? એટલે સ્વાભાવિક છે કે જો શાળાઓ શરૂ થાય તો એ પ્રેક્ટિકલ પરીક્ષાનો માહોલ પણ બાળકોને મળશે અને યોગ્ય જ છે. ઓનલાઈન શિક્ષણ ચોક્કસ ચાલ્યું છે. સરકારે બહુ સારી વ્યવસ્થા કરી, હું એવું માનું છું કે કોઈને ફરજિયાત નથી કીધું. તમારે આવવું હોય તો આવો, ધેટ ઇઝ રાઈટ, બહુ સરસ. તમને જો એમ લાગતું હોય કે હું ઘરેથી અભ્યાસ કરી શકું છું તો વેલ એન્ડ ગુડ, તમને કોઈ ફોર્સ નથી. અને એને અનુરૂપ જ સરકારે એ પણ વિચાર્યું કે બાળકોના વાલીઓએ સંમતિ પત્ર મેળવીને તમારે શાળામાં બોલાવવા. એ બહુ સારી વસ્તુ. એટલા માટે સારી છે કે કોઈ શાળા એને ફોર્સ કરે કોઈ કારણોસર કે તારે આવવું જ પડશે, તું નહીં આવે તો તારી પરીક્ષામાં હું નહીં બેસવા દઉં, તારી ફીની પહોંચ નહીં આપું, જો આવું કહે અને એમ માનીને પેલા આવ્યા હોય તો યોગ્ય નથી. એટલે સંમતિ એટલા માટે અમે અમારા બાળકોને અમારી સંમતિથી મોકલી રહ્યા છીએ. એક વાત આ પણ છે. ઓકે. અને બીજી વાત કે જો ઓફલાઈન શિક્ષણ મળે તો ત્યાં બાળકો માટે હિતકારી છે. એટલા માટે હું હિતકારી ગણું છું કે કેટલાક શિક્ષણના એકમો એવા છે કે જે ટુ વે ચાલે ને તો બાળકોને સહેલાઈથી સમજ પડે. આજે પણ કેટલીક સમસ્યાઓ ઓનલાઈન શિક્ષણમાં બાળકોને હશે પણ સોલ્વ નહીં થઈ હોય, તો એવા પ્રોબ્લેમો જે સુજ્ઞ આચાર્યો હશે ચોક્કસ શાળાઓમાં ચોક્કસ પ્રકારનું વ્યવસ્થાપન ગોઠવી, બાળકોના નાના નાના જૂથ બનાવી, શિક્ષકોને સોંપીને, ગણિતના શિક્ષકને, વિજ્ઞાનના શિક્ષકને, સમાજ વિદ્યાના શિક્ષકને સોંપીને એમના પ્રોબ્લેમો સોલ્વ કરશે તો કેટલાકને દ્રઢીકરણ કરાવશે, જેનાથી તેઓની આવનારી પરીક્ષામાં ગુણવત્તા વધશે, પરિણામો સુધરશે, બાળકો પણ સ્ટ્રેસ મુક્ત થશે. હું ફરી બોલી રહ્યો છું કે આચાર્યોએ પણ ફરજિયાત ન રાખવું જોઈએ, શાળાએ પણ ફરજિયાત ન રાખવું, સરકારે પણ ન રાખવું જોઈએ અને નથી જ રાખ્યું, એ સારું છે. ઓકે. એથી આગળ વાત મારી છે કે માનો કે સરકારે કહ્યું છે કે શાળાની અંદર કોરોના અંતર્ગત કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. બિલકુલ સાચી વાત છે અને શાળા જ એ વ્યવસ્થાપન ગોઠવી શકશે. શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો, શાળાનો સ્ટાફ, સંચાલકો તો દૂર હશે, માત્ર સૂચના આપશે. પણ મારી સરકારને વિનંતી છે કે કોરોના મહામારી અંતર્ગત ઘણા બધા એવા વસ્તુઓ છે કે જે વારંવાર ખર્ચ તો કર્યા છે, પણ આજે સેનેટાઇઝેશનનો ખર્ચ પણ નાનો નથી. કેટલીક શાળાઓ ચોક્કસ ભોગવી શકશે, પણ કેટલીક નાની નાની શાળાઓ માટે પણ આ ખર્ચ મોટો છે. એની જો સુવિધા થાય તો એ ખૂબ સારું, કે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા એની વ્યવસ્થાપન થાય તો ખૂબ સારું. તો એ યોગ્ય રહેશે એવું હું માનું છું શાળા સેનેટાઇઝેશન માટે પણ. આ મારું એક વ્યક્તિગત મંતવ્ય છે. ઓકે, આ સવાલને પણ આગળ વધારીશું, પણ હેતલબેન પહેલા તમારું રિએક્શન લઈ લો વાલી તરીકે. જો મેન્ટલી રિલેક્સેશન માટે પણ બાળકો માટે જરૂરી હતું, પહેલી વાત, કેમ કે કોરોના સાથે સાથે થોડું અભ્યાસ અને એક્ઝામનું પણ ટેન્શન હતું. જેમ પ્રેક્ટિકલ એક્ઝામ કે અમુક વિષયો છે એ પ્રેક્ટિકલી વધારે આપણે ડિફાઇન કરી શકીએ. તો આ નિર્ણય છે, ધીરે ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ઉપરથી જે પ્રકારની માર્ગદર્શિકા છે, આવકારો છો આ નિર્ણય? બિલકુલ નહીં. આ એક્ઝામ વાળી વાત જે છે એ હું સ્વીકારું છું કે આપણા બાળકોએ ઓનલાઈન સ્ટડી તો લીધેલી જ છે, તો એક્ઝામ અપાવવાની જ છે, એના માટે હું સહમત છું. બટ આજે સ્કૂલ ખોલવા માટેની અને પેરેન્ટ્સો જોડે સંમતિ પત્ર ઉપર સિગ્નેચર કરાવવાની જે વાત છે, કોરોના સાવ જતો નથી રહ્યો. જેમ ડોક્ટર સાહેબે કીધું કે દિવાળી પહેલા ઓછું થઈ ગયું હતું સંક્રમણ, એ રીતના જ અત્યારે સંક્રમણ ઓછું થયું છે, પતી નથી ગયો. અને અત્યારે પણ એ જ સિચ્યુએશન આવશે કે થર્મનગલથી કે ફીવર મપાતો નથી અને બાળક જ્યારે સંક્રમણ હશે એને મપાવવામાં આવશે નહીં અને અંદર જઈને દરેક છોકરાને ટચ કરશે. ને આ 9 મહિના પછી સ્કૂલ ખુલશે, તમને શું લાગે છે બાળક એકે છોકરાને ટચ કરીને ગળે વળગવાનું, જોડે નાસ્તો કરવાનું બધું નહીં કરે? બધું જ થશે આ વસ્તુઓ. અને એ થયા પછી એ જ બાળક સંક્રમણ લઈને ઘરે જશે, એટલે જેટલા બાળક એટલા ઘર સંક્રમિત થશે. અને આ જે સ્ટોપ થયું છે ને, ધીમે ધીમે કોરોના ઓછો થયો છે ને, એ વધવાના ચાન્સીસ વધી જશે. અને જે રીતનું કહે છે ને કે સ્કૂલો અમે લોકો બધું આપશું સેનેટાઈઝર ના હાથે, એ કઈ સ્કૂલો કરશે જે હાઈ લેવલની ફીઓ લે છે? જે સ્કૂલ ફીઓ 20,000 ને 25,000 ની અંદર લે છે ને, એ લોકો આ બધું અફોર્ડ નહીં કરી શકે. જે લાખો રૂપિયામાં લે છે ને, આ બધી સિસ્ટમો કરશે અને નેક્સ્ટ યરના એમના શું કહેવાય પેમ્પલેટમાં એક લાઈન એડ પણ થઈ જશે કે અમે લોકો આટલી સુવિધાઓ બાળકોને આપીએ છીએ, અને એ પ્રમાણે સ્કૂલ ફી વધવાની પણ ચાન્સ વધારી દેશે એ લોકો. એટલે મને નથી લાગતું કે અત્યારે છોકરાઓને મોકલવા જોઈએ, કારણ કે ટ્રાન્સપોર્ટમાં તકલીફ થવાની, કારણ કે બધા છોકરા અફોર્ડ નથી કરતા સ્કૂલ બસોને.
પોતાના વ્હીકલો લઈને જતા હોય ને પેરેન્ટ્સો સવારમાં એટલા પણ ફ્રી નથી હોતા અને વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો મેક્સિમમ યુઝ કરવો એ વાત કહેવાય છે આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા. બીજી વાત, પબ્લિક ટ્રાન્સપોર્ટનો જો ઉપયોગ કરવો હોય તો તેમના માટે પણ માર્ગદર્શિકા મતલબ કે સમજાવાશે, ઉત્સાહ વધારાશે. પણ તમારા બે મુદ્દા નીકળ્યા બેન, હેતલબેન તમારા બે મુદ્દા નીકળ્યા. સત્યન કુલાબકર આપણી સાથે છે ભાજપના પ્રવક્તા તરીકે. સત્યનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જે એક વાલી તરીકેનો મુદ્દો નીકળ્યો કે હજુ કોરોના ગયો નથી. બીજો મુદ્દો ડોક્ટર કિરીટ જોશીએ કહ્યું કે નાની શાળાઓ સેનિટાઈઝ કરવાનું અને બધી જે પ્રિકોશન્સના જે મેજરમેન્ટ્સ છે કદાચ અફોર્ડ ન કરી શકે. તો આ બે મુદ્દા છે, એ બે મુદ્દાની તૈયારીઓ કે જવાબ જો ભવિષ્યમાં 15 દિવસ બાદ ઉદ્ભવે તો એના માટે કઈ પ્રકારની તૈયારીઓ સરકાર દ્વારા? પ્રથમ તો 8 મહિના પછી જ્યારે સ્કૂલો ચાલુ કરવા માટેનું માર્ગદર્શિકા સરકારે બહાર પાડી છે ત્યારે આ સંવેદનશીલ નિર્ણયને હું ડબલ રોલના માધ્યમથી, કારણ કે આજે આપની સામે એક વાલી પણ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ છે, એટલે એક ડબલ રોલ તરીકે હું આખા એને આવકારું છું. કારણ કે જેમ કિરીટભાઈએ અને ભાવસાર સાહેબે ખૂબ વ્યવસ્થિત રીતથી સમજાયું કે આખા જે ઘડતરના જે મુખ્ય વર્ષો હોય એ 10મું 12મું અને છેલ્લા વર્ષનું યુજી અને પીજી હોય, એવા જ વર્ગોને ચાલુ કરવાનો નિર્ણય સરકારે એસઓપી ને ધ્યાનમાં રાખીને લીધેલો છે. એટલે આ નિર્ણયની પાછળ કેબિનેટના જે મંત્રીઓ છે એ લોકોની વિચારધારા સાથે જે લોકો મેડિસિન સાથે જોડાયેલા છે એ લોકોનો પ્રયાસ, એ બધા વસ્તુનો અભિપ્રાયો લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો નિર્ણય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આવા કોઈ નિર્ણય લેતી હોય ખૂબ સભાનતા વર્ષા નિર્ણય લઈને એટલું ચોક્કસપણે માને છે કે એસઓપી હવે જે ન્યૂ વે ઓફ લિવિંગ છે એમાં સામાન્યમાં સામાન્ય સ્કૂલો પણ આપના માધ્યમથી એટલી બાહેધરી આપવા માંગુ કે એ વસ્તુની જવાબદારી ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે હું લઈ રહ્યો છું કે એ લોકો સેનેટાઈઝર રાખે, એ લોકો થર્મલ ગન રાખે, એ લોકો એસઓપી નું સદંતર રીતથી પાલન કરે અને આવનાર દિવસોમાં જે બાળકોનું જે શિક્ષણ માટે જે પ્રક્રિયા છેલ્લા 8 મહિનાથી બંધ હતી એ ચાલુ કરવા માટે જે પહેલ કરી છે એમાં બધા સહભાગી થઈને આ આખા મુહિમને સફળ બનાવે એવી હું આપના માધ્યમથી પ્રાર્થના કરું છું. અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહું છું કે સરકારની બેકએન્ડ પ્રિપેરેશન, દાખલા તરીકે આખા વર્લ્ડમાં એક જ દેશ એવું છે જ્યાં 2 વેક્સિન એપ્રુવ થઈ છે, એમાં ટ્રાયલ રનો ચાલુ થયા છે. કાલે ટ્રાયલ રનના 4 શહેરોમાં, ગુજરાતના 4 શહેરોમાં ટ્રાયલ રનની આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી. એટલે દરેક પાસાને ઇવેલ્યુએટ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને હું આપના માધ્યમથી આવકારું છું. ઓકે, પણ જે વાત છૂટી, હું એક વાત એ જણાવી દઉં કેમ કે ઘણી વખત શું છે એક્ઝામ્પલ કે મોડેલ તરીકે અમુક વાતો લેવાય. નવેમ્બરમાં આંધ્રમાં સ્કૂલો ખોલી, ઘણા બધા બાળકો સંક્રમિત થયા. 2 દિવસ પહેલાની વાત છે નાસિકમાં, મુંબઈને બાદ કરતા નાસિકમાં સ્કૂલો ખુલી, 60 થી વધારે શિક્ષકો સંક્રમિત થયા. અને બીજી વાત જે કિરીટભાઈએ કહી કે જો નાની સ્કૂલો અફોર્ડ ન કરી શકે તો એના માટેના રસ્તાની વાત હતી. તો એના માટેની કઈ તૈયારીઓ છે? તમે વાલી પણ છો, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છો, એટલે તમે તો વધારે સારી રીતે સમજાવી શકો. આખા સિસ્ટમને જે રીતના પહેલું જો આપણે વાંચ્યું હશે તો એમાં ફરજિયાત નથી કરવામાં આવ્યા. જો કદાચ વાલીની સંમતિ જરૂરી છે, વાલીની સંમતિ જરૂરી છે, ફરજિયાત પણ નથી કરવામાં આવ્યું, જેથી કરીને કદાચ કોઈ જગ્યા પર કોઈને એવું લાગતું હોય કે કન્ટેનમેન્ટ ઝોનમાં છે કે કોઈ એવી જગ્યા પર કે જ્યાં એમને આ પરિસ્થિતિમાં અવગડ રૂપ પડતી હોય તો એ મરજિયાત રીતે ફરજિયાત ના રાખીને એટેન્ડન્સ કરી શકે. બીજું, દરેક જગ્યા પર જે રીતના આ લોકોએ થર્મલ ગન, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરી છે, તો સ્કૂલોની પણ આ જવાબદારી છે. અને હું ચોક્કસપણે એવું માનું છું કે દરેક સ્કૂલ આ જવાબદારી સ્વીકારશે, કારણ કે મહામારીનો જે વ્યાપ આખા રાજ્યએ જોયો છે એ ચોક્કસપણે બધા એનાથી ચિંતિત છે. અને આવનાર દિવસોમાં જે રીતના સ્કૂલ ખુલવા જઈ રહી છે તો એ શૈક્ષણિક કાર્ય જે તે પાયા માટેના ઘડતર માટેના જે વર્ષો છે એમાં ખાસ કરીને ચાલુ કરીને આ નિર્ણયને આપણે મતલબ કે બાળકોના હિતમાં, ભવિષ્યના હિતમાં ધ્યાનમાં રાખીને સ્કૂલો શરૂ કરવી જોઈએ. કોરોના ગયો નથી, સંક્રમણ હજુ છે, કેસો ઘટ્યા છે, નીલ નથી થયા. મનીષ દોશી કોંગ્રેસમાંથી આપણી સાથે છે. મનીષભાઈ, વાલીને પણ સાંભળ્યા, વાલી મંડળમાંથી ભાસ્કર સાહેબને પણ સાંભળ્યા અને સત્યનભાઈને પણ સાંભળ્યા. ઓવરઓલ આ નિર્ણય સામે હજી કઈ બાબતો છે
સ્કૂલ તો આજ નહીં તો કાલ કોઈને કોઈ સંજોગોમાં શરૂ કરાશે, પણ જે માર્ગદર્શિકા કે જે વાતો આજે કહેવામાં આવી એમાં વધારે એડ થઈ શકી હોત. અને સંમતિવાળી વાત છે કે વાલી સંમત હશે તો જશે, જો વાલીને કોઈ વાંધો ન હોય તો બાળક સ્કૂલે જશે, બાકી તો ફરજિયાત તો છે નહીં, ઓનલાઈન શિક્ષણ તો યથાવત રહેશે. સૌથી મોટી સરકારે સંપૂર્ણપણે એ ધ્યાન રાખવાનું જેવું છે કે કોરોના એ વૈશ્વિક મહામારી છે. સરકારે વાહવાહી લૂંટવા માટે નિર્ણય કરે, પણ જમીની હકીકત જુદી છે. 6 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી અને 26 જાન્યુઆરી સૌથી વધુ ઠંડીનો પીરિયડ છે. સૌથી વધુ અત્યારે ઠંડીની સિઝન હોય તેવા સમયે આપણે બાળકોને, વિશ્વ આરોગ્ય સંસ્થા એક તરફથી કહે છે કે બાળકોને કોરોના કાળની અંદર ભેગા ન થાય એની માટેનું સૌથી વધુ ધ્યાન રાખો. ત્યારે 10મા ધોરણનું બાળક એટલે 15 વર્ષનો બાળક થયો. 15 વર્ષના બાળક 10 મહિના પછી આવશે. હું વાલીને સાંભળતો હતો, સાચી વાત છે. બાળક 10 મહિના પછી સ્કૂલના કેમ્પસમાં આવશે એટલે બધા વિદ્યાર્થીઓ એકબીજાને મળશે, ભેટશે, કારણ કે આ બાળક છે અને આ સહજ પ્રવૃત્તિ છે કે બાળક એકબીજાના પોતાના મિત્રને ટોળામાંથી મળે. આમાં કઈ નવું નથી. આપણે જે મોટા લોકો કહેવાય, જે સરકારના સૌથી મોટા છે, જે એસઓપી ની જાહેરાતો કરી એના ધજિયા કોઈ ઉડાડ્યો તો સત્તાધારી પક્ષના પ્રદેશ અધ્યક્ષથી માંડીને તમામે ઉડાડ્યા. આ ગુજરાતમાં સુપર સ્પ્રેડર તરીકે બધા લોકો ફેર્યા અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધુ ઘટવાને બદલે. ત્યારે એવા સંજોગોમાં બાળકોને આપણે ક્યાં આધારે મોકલવા માંગે? શું સરકારે ખાતરી આપવા માંગે છે કે કોરોનાનું સંક્રમણ 100% ઘટી ગયું છે, કોરોનાનું સંક્રમણ અટકી ગયું છે? હજી વેક્સિનેશનની આપણી આગળ તારીખ નક્કી નથી થઈ. ક્યારે વેક્સિનેશનમાં પહેલા સ્ટેજમાં કોને મળવાની છે? યોદ્ધાઓને મળવાની છે, ફર્સ્ટ લેવલને મળવાની છે. તો બાળકોને શાના માટે? આપણી માટે શિક્ષણ એ પ્રાથમિકતા હોય એ આવકારદાયક બાબત છે, પણ હું શિક્ષણ સાથે કામ કરું છું. હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સાથે ગુજરાતના નાગરિક તરીકે કહેવા માંગુ, શિક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સરકાર માટે નથી એ સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતી તરીકે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ કે ગુજરાતને સાચા અર્થમાં આગળ વધારવું શિક્ષણ જોઈએ. પણ એના કરતાં સૌથી આગળની પ્રક્રિયા, સર્વોચ્ચ પ્રાથમિકતા બાળકોના સ્વાસ્થ્યની હોવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે કઈ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, આ તો કેવી સરકાર એસઓપી જાહેર કરી દે. તમને પહેલા કહી દીધું કે અત્યારે લોકડાઉન 21મી તારીખથી 21મી માર્ચથી આપણી શૈક્ષણિક સંકુલો બંધ છે. સરકારે જાહેરાત કરી દીધી, ડેટા પેક વાલીઓ ખરીદવાનું, ફી વાલીઓએ ભરવાની, વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના પેક અને મોબાઈલની વ્યવસ્થા વાલીઓએ કરવાની, બધી વ્યવસ્થા વાલીઓ કરવાની. હવે કરવાની શું કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વાલીઓ કરે. તો ભાઈ તમે શું કરશો? તમે જાહેરાતો જ કરશો સરકાર ખાલી? આ વાત ગંભીરતાથી એટલા માટે કહું છું કે સરકારે ભૂતકાળમાં કરેલી બધી જાહેરાતો કાગળ ઉપરની જાહેરાત સાબિત થઈ અને ગુજરાત કોરોનાનો ભોગ બન્યું છે. ગુજરાતમાં લોકો કોરોનામાં ધકેલાઈ ગયા હતા અને એની માટે જવાબદારી તો સરકારની બેજવાબદાર નીતિ છે. અન્ય રાજ્યોમાં પણ સ્કૂલો ખુલી રહી છે, એટલે એમાં સારી અને જે ધ્યાન રાખવા જેવી બાબતો છે એ પણ મૂકવી જોઈએ. અન્ય રાજ્યોમાં પણ સ્કૂલો ખુલી અને ખુલી રહી છે. આવતીકાલથી પંજાબમાં 5 થી 12 ધોરણની સ્કૂલો ખુલશે. પંજાબમાં તો ઠંડી વધારે હશે. સૌથી નહીં, એટલા માટે જ કહું છું. એટલા માટે આ પ્રશ્ન કોઈ એક ગુજરાત કે પંજાબ કે નહીં, ગુજરાત નહીં, દેશનો કોઈ પણ બાળક, આપણી પ્રાથમિકતા શિક્ષણ હોય, પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા બાળકોના સ્વાસ્થ્યની હોવી જોઈએ, એની જિંદગીની હોવી જોઈએ. આપણી માટે લાખો બાળકો માટેનું એક બાળક હશે, પણ એના મા બાપ માટે તેનું બાળક છે 100%. એટલા માટે હું કિરીટભાઈ અને ભાસ્કરભાઈ તો શિક્ષણ સંસ્થામાં વર્ષોથી સંચાલન અને વ્યવસ્થાપનમાં છે. હું પૂછવા એમને પણ ધ્યાન દોરવા માંગુ છું કે આપણે શાળામાં આટલું ધ્યાન રાખી શકીએ છીએ? આપણી સ્થિતિ કેટલી મજબૂર હોય છે, બાળકો કેટલા બધા ઉત્સાહ સાથે કેમ્પસમાં આવતા હોય છે, ત્યારે એની સલામતી અને ટેમ્પરેચર ગન એની બધી વ્યવસ્થા કઈ રીતે રાખશું? કઈ રીતે એને માસ્કની એની વ્યવસ્થા કરશું? મહેરબાની કરીને પ્રયોગ કરવાનું બંધ કરો. આ પ્રયોગ છે માત્ર વાહવાઈ લૂંટવાનો. સંચાલકોને ખુશ કરવા માટે સરકાર મહેરબાની કરીને આવી પ્રવૃત્તિ ન કરે. આ સંચાલકોને ખુશ કરવા માટેની વાત છે. ભાસ્કરભાઈ હું છે ને બ્રેક લેવા પહેલા એક પોઈન્ટ ખાલી રિએક્શન મનીષભાઈ જે વાત કરીને બે મુદ્દે જવાબ આપે ઓકે, હું સત્યનભાઈને સવાલ કરીશ બ્રેક બાદ. પણ ભાસ્કરભાઈ એકાદ મિનિટમાં કે એક વાત નીકળી સંમતિ પત્રક વાળી, બીજી વાત નીકળી કિરીટભાઈએ કહ્યું કે નાની શાળાઓ અફોર્ડ નહીં કરી શકે, એના વિશે પણ વિચારવું જોઈએ. તો આ એ બાબતે તમે તો વર્ષો સુધી સંકળાયેલા છો આ બાબતમાં, તો એ કેટલું રહેશે? ઘણી બધી શાળાઓ છે. જ્યાં સુધી નાની શાળાઓનો સવાલ છે અને ગ્રાન્ટેડ જે શાળાઓ છે એના માટે ઓલરેડી નિયામક માધ્યમિક શિક્ષણ એણે એક હુકમ કરેલો છે કે જે ગ્રાન્ટ મળે છે તેમાં આ બધો ખર્ચ માન્ય રાખવામાં આવશે. ચાહે તમે આની ગન લઈ લો કે પછી સેનિટાઈઝર લઈ લો, અને એ બધું માન્ય રાખવાનું છે.
એટલે એ ગ્રાન્ટને પાત્ર વસ્તુ બનેલી છે, ગ્રાન્ટેડ શાળાઓ માટે. રહી મોટી શાળાઓ, એ તો બેને કહ્યું એમ કે મોટી ફી વાળા છે એ ખરીદશે અને સ્વાભાવિક છે કે ખરીદે. બીજી વાત સંમતિ પત્ર. તો સંમતિ પત્રમાં અમે અમારી નજરે જે જોઈએ છીએ કે સંમતિ પત્ર એટલા માટે માંગવામાં આવે છે કે સરકારે એ સંમતિ પત્રનો આગ્રહ રાખે છે કે ઘણી વખત મોટા ક્લાસના બાળકો મા બાપને જાણ બહાર આ રીતે નીકળી જતા હોય છે અને ક્યારેક સ્કૂલે જવાનું કહી અને ક્યાંક બીજે જાય અને ત્યાંથી એ કોરોના લઈ અને ઘેર જાય તો એમ થાય કે ભાઈ સ્કૂલમાં ગયો હતો. એટલે આ બધા સંજોગોમાં એ શાળામાં આવે છે કે નથી આવતો, એટલા માટે સંમતિ જરૂરી છે. એ આપણે બહુ દૂરનું વિચારીએ છીએ કે તમારા બાળકના ડેથ સર્ટિફિકેટ ઉપર તમે સહી કરો છો, એ વાત ખોટી છે. ડેથ સર્ટિફિકેટ એ અલગ વસ્તુ છે. અને મનીષભાઈ, તમે મને જાણો છો, હું સ્પષ્ટ વક્તા છું, કારણ કે હું શિક્ષણ સાથે સંકળાયેલો છું. મને કોઈ સરકાર કે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, કારણ મારી પાર્ટી છે શિક્ષણ. અને એ સંજોગોમાં હું એટલું ચોક્કસ કહી શકું કે આજે જે સંમતિ પત્ર છે એ માની લો કે તમારે નથી આપવું તો બાળકને ઘેર ઓનલાઈન ભણાવો, અને આપવું છે તો શાળાએ મોકલો. બહુ નિયમ ક્લિયર વાત. જો ક્લિયર વાત છે, ક્લિયર વાતને વધુ સ્પષ્ટતા સાથે આગળ વધારીશું. કેમ કે છે ને, એક તરફ એક બાળક ચલો ઓનલાઈન અભ્યાસ કરે છે, એક બાળક ઓનલાઈન એટલે કે વાલી નથી સંમતિ પત્રક નથી આપ્યું કે ઓનલાઈન અભ્યાસ કરી લેશે, એક બાળક સ્કૂલમાં જઈને અભ્યાસ કરે છે. પણ કિરીટભાઈ જે કે આટલા મોટા શિક્ષણવિદ છે કે અમુક વિષયો છે જે પ્રેક્ટિકલી તમારે ફિઝિકલી જઈને ભણવા પડે, અને જ્યાં સુધી મેમાં એક્ઝામ્સની વાત છે, અભ્યાસક્રમ જેટલો ભણાવાશે એમાંથી જ પેપર નીકળશે. તો આ બધી બાબતો છે. તો વાલીઓ શું ઈચ્છે છે આ પરિસ્થિતિમાં? 10 અને 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, સાયકોલોજીકલી સ્થિતિ પણ તેની કેવી છે તૈયારીઓને લઈને? કેમ કે ઘણું બધું બદલાયેલું છે. અમિતભાઈ સાથે પણ જઈશ. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ચર્ચા યથાવત. શાળા કોલેજ અનલોક 11 જાન્યુઆરીથી 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અને પીજી માટે, અંડર ગ્રેજ્યુએટ માટે પણ શાળાઓ ખુલશે. મેમાં એક્ઝામ્સ છે. ઘણા બધા વાલીઓ માની રહ્યા છે કે આ યોગ્ય નથી, ઉતાવળો નિર્ણય છે. ઘણા બધા વાલીઓનું કહેવું છે 50-50 જેવી સ્થિતિ છે. શાળા સંચાલકો કંઈક અલગ વાત કરી રહ્યા છે, શિક્ષણવિદ અત્યારની પરિસ્થિતિમાં ખરેખર શું વધારે કરી શકાય કે તૈયારીઓમાં શું ખૂટે તો તેના માટેની તૈયારી, એના અંગે કિરીટભાઈએ વાત કરી. ચર્ચા આગળ વધારીએ. અમિતભાઈ પહેલા હાફ એન અવરમાં ચર્ચા માટે રહી ગયા. અમિતભાઈ, બધાને સાંભળ્યા, ભાસ્કર સાહેબે તમામ વાત પણ કરી, જે એક છૂટી ગઈ હતી કે નાની શાળાઓ જે છે તે કદાચ અફોર્ડ ન કરી શકે. પણ વાલીઓને દુવિધા હતી ને, કદાચ આ ડિબેટમાંથી એન્ડ ઓફ ધ ડે 1 કલાક પછી વાલીઓને ઘણા બધા સવાલના જવાબ મળે, એ હેતુથી ડિબેટ થાય તો વધારે મજા પડશે. તો હજી કઈ એવી બાબત છે, કેમ કે અસમંજસ ન રહેવી જોઈએ. તમામ પક્ષે જે બાબતો મુકાશે એમાંથી થોડું સ્પષ્ટીકરણ થશે. તમને કઈ એવી બાબત અસમંજસતા ભરી લાગી અત્યાર સુધીની ચર્ચામાં, એક વાલી તરીકે કે વાલી મંડળના અભ્યાસ તરીકે? વાલી મંડળ તરીકે સરકાર સાથે ઘણી બધી ચર્ચા વિચારણા કરેલી છે, અને આ બાબતે આજે જ્યારે સરકારે આ નિર્ણય લીધો એ ખરેખર ઉતાવળો કહી શકાય, અથવા તો આપણે કહીએ કે ભાઈ આ નિર્ણયને વાલી સ્વીકારતા નથી. આ નિર્ણયની જાહેરાત થયા પછી અમારી ઉપર, અમારી સંસ્થાના ટોલ ફ્રી નંબર ઉપર ઘણા બધા વાલીઓના ફોન આવ્યા. એમનો પહેલો તો સવાલ એ છે કે સરકારે, શિક્ષણ મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે અમે ઓનલાઈન બાળકોને ભણાવ્યા છે. તો ઘણા બધા વાલીઓ એવું કીધું કે ભાઈ અમારા બાળકો જે છે એ 10મા અને 12મામાં ઓનલાઈન ભણ્યા જ નથી, કારણ કે ગામડાઓની અંદર ગ્રાન્ટેડ સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે પણ એ ઓછી છે. તો ત્યાં આગળ ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ જે ચાલ્યું એ બાળકો સુધી પહોંચ્યું નથી. ભલે આપણે શિક્ષણ વિભાગના એડમિનિસ્ટ્રેટિવ દ્વારા જે આંકડાઓ શિક્ષણ મંત્રીને રજૂ કર્યા હોય એ ઓન પેપર જ હોય છે, એ આપણને ખબર છે. કારણ કે એ લોકોનું જે ઓનલાઈનનું તમને એક ઉદાહરણ આપું તો એમાં એવું હતું કે સરકારી સ્કૂલોમાં આ લોકો ઓનલાઈન એક લિંક મોકલતા હતા સ્કૂલ શિક્ષકને, ને સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થીને એ લિંક મોકલી આપે ને સ્કૂલ વિદ્યાર્થીએ એ લિંક જોઈને ભણી લેવાનું. આ આખી સરકારની ઓનલાઈન સિસ્ટમ હતી એમાં. એટલે આ ઓનલાઈન સિસ્ટમની અંદર ઘણા બધા બાળકો, કારણ કે જેમની જોડે મોબાઈલ નહોતા, જેમના વાલીઓ સવારે ઉઠીને એને દાંડીએ જતા હોય, રોજગારી માટે જતા હોય, ડેલી વેજીસ ઉપર હોય, એ લોકોના બાળકો આ ઓનલાઈન શિક્ષણ લઈ શક્યા નથી. ત્યારે પહેલો સવાલ એ થાય કે
બાળકો ભણ્યા નથી તો એમનું મૂલ્યાંકન કઈ રીતે થાય? પછી બીજું જે હમણાં ચર્ચા થઈ કે ભાઈ કદાચ હવે જો સ્કૂલો ચાલુ થાય ને એ અભ્યાસક્રમની અંદર જેટલો અભ્યાસક્રમ ચાલે એ મુજબની એક્ઝામ મૂલ્યાંકન થાય તો એમાં પણ સરકારે પાછું ઓપ્શનલ આપ્યું છે કે તમે તમારા બાળકોને ઘરે બેસીને ભણાવો કાં તો સ્કૂલે મોકલો. તો એનો મતલબ શું? તમે તમારા બાળકોને ઘરે બેસીને ભણાવો કાં તો સ્કૂલે મોકલો. હવે મને એ નથી સમજાતું કે સ્કૂલની અંદર જે શિક્ષક છે એ સ્કૂલમાં પણ ભણાવશે, બે વર્ગમાં ભણાવશે એટલે ઓનલાઈન પણ ભણાવશે. એ કઈ રીતે શક્ય બનશે? આજે એક બાજુ એમ થાય છે કે 15 વિદ્યાર્થીઓ એક વર્ગની અંદર 40 વિદ્યાર્થીઓ હોય તો 40ના 2 વર્ગ કરે તો એક જ શિક્ષક એ 2 વર્ગ હેન્ડલ કરશે પ્લસ ઓનલાઈન બાળકોને પણ ભણાવશે. તો એ શક્યતા કઈ રીતે છે? એટલે આ બધા ઘણા બધા સવાલો છે. એટલે અત્યારના જે વાતો ચાલે છે ને એ ઓન પેપર ખાલી બોલવા પૂરતું છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે, એસઓપી નું પાલન કરવાનું છે. આમાં મેં એટલે જ કીધું, તમે કહ્યું ને સત્યનભાઈ છે જ આપણી સાથે. સત્યનભાઈ, બાદમાં કિરીટભાઈ પાસે જઈશું. જે અમિતભાઈએ વાત કરી કે કઈ રીતે મતલબ પ્લાન બનાવ્યો છે પણ એને એક્ઝિક્યુટ કરવાની વાત છે. પ્રેક્ટિકલી એ કદાચ એ સારા સંચાલકો માટે, શિક્ષકો માટે, આ તમામ માટે એક પેલો પડકાર તો છે જ. અને બીજી વાત એ રહી કે ઓનલાઈન શિક્ષણ આપણે પણ માનીએ કે ચલો ઘણી જગ્યાએ અમુક છોકરાઓ ન ભણ્યા હોય તો જે સિલેબસ છે, અભ્યાસક્રમ છે, તેનું કાઉન્ટિંગ કઈ રીતે થશે? આપણે 3.5-4 મહિના બચ્યા છે, જેટલું ચાલશે એમાંથી જ પેપર નીકળશે. તો ભૂતકાળમાં જે થયું એનો એકડો ફરીથી ગૂંથવાનો છે કે પછી એમાં ઇન્ક્લુડ માની લઈએ? વૈશ્વિક મહામારીમાં આપણે જે વસ્તુની કોઈ દિવસ કલ્પના નથી કરી એવી વસ્તુઓ આ દેશને અને વિશ્વએ જોઈ છે. એટલે આખા વિષયને ધ્યાનમાં લઈને સરકારે એનું આખું આયોજન ખૂબ જ ફૂલપ્રૂફ રીતથી કર્યું છે. સાહેબનો જે સવાલ છે ખૂબ વ્યાજબી છે એટલા માટે કે એ એમનું જે લોજિક છે એ પણ ખૂબ એ છે કે ભાઈ જે માણસ જે માસ્ટર ભણાવશે એ ઓનલાઈન પણ ભણાવશે અને એ માણસ એ સ્કૂલમાં પણ ભણાવશે. તો એનો એક સિમ્પલ દાખલો એવો છે કે હું વડોદરામાં બેસેલો છું, આપ લોકોનો સ્ટુડિયો અમદાવાદમાં છે અને ઘણા બધા લોકો ગાંધીનગર કે બાકી કોઈ જગ્યાથી જોડાયા હશે તો પણ આપણે એકબીજા સાથે ચર્ચા કરી શકીએ છીએ. તો આ વિઝ્યુઅલ માધ્યમથી આખું આ ભણતર ચાલશે. ક્લાસનું જે ઓનલાઈન જે સિસ્ટમ છે, જે છોકરાઓ ત્યાં ઉપસ્થિત હશે એ ક્લાસમાંથી બેસીને ભણશે અને જે લોકો ઉપસ્થિત નથી રહી શકવાના એ લોકો મોબાઈલ અને ટીવીના માધ્યમથી એ લોકો શિક્ષણ ગ્રહણ કરશે. એટલે આખા વિષયને ખૂબ સબસિડી કરવામાં આવશે. આપ જો અમારી વાતને આપ માનશો કે જેમ આપણે 4 અલગ અલગ લોકો અલગ અલગ જગ્યા પર બેસીને આજે એક ટીવીના પડદે જોઈ શકીએ છીએ એવી જ રીતના આખું આ શિક્ષણનું જે સિસ્ટમ છે એ ફોલો કરશે. ગરીબ વિદ્યાર્થીઓ જોડે સાધનો નથી. મુદ્દો એ છે ગરીબ વિદ્યાર્થીઓ જોડે સાધનો સંસાધન નથી. પક્ષમાં તમારો નિર્ણય આવેલો છે, બીજું કઈ નથી અને સંમતિ પત્ર ખાલી એક દેખાડો છે. લેટ હિમ કમ્પ્લીટ. આવું છું હેતલબેન તમારી પાસે. ઓકે, લોકોને આ આખા માધ્યમથી સમજાવવું છે. આપણે આ આખા ડિબેટનો હેતુ એ છે કે લોકોને ખ્યાલ આવે કે સરકારની શું તૈયારી છે, પ્રશ્નો કયા કયા છે અને પ્રશ્નોનું નિરાકરણ શું આવી શકે. હવે રહી વાત મનીષભાઈની, તો મનીષભાઈ શિક્ષણવિદ છે, એ પોતે જાણે છે કે આ પાયાના વર્ષોનું મહત્વ કેટલું છે. એ કદાચ હવે આમાં પણ ડબલ રોલ આવે છે કે મનીષભાઈ હું અમે લોકો સેનેટમાં સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર છે. હું વડોદરાથી સિન્ડિકેટ મેમ્બર છું, એ ગુજરાતથી અમદાવાદથી કદાચ સેનેટ કે સિન્ડિકેટ મેમ્બર છે. એટલે એ ખૂબ ભલી ભાંતિ જાણે છે પણ કોંગ્રેસના પ્રવક્તા છે એટલે સ્વાભાવિક છે એમને એમનું ફર્જ નિભાવવું પડે અને આવનાર દિવસોમાં કોંગ્રેસ એનો વિરોધ કરશે. એ અમને આ વિષયનો ખ્યાલ છે. પણ કોંગ્રેસે ત્યારે પણ વિરોધ કરેલો જ્યારે અમે લોકો ગુણોત્સવની ચર્ચા કરેલી. જ્યારે દરેક શાળામાં આઈએએસ અધિકારીઓ જશે, આઈપીએસ અધિકારી જશે અને મૂલ્યાંકન કરશે આવી વાત થયેલી ત્યારે પણ આવી જ એક ડિબેટમાં કોંગ્રેસના એક પ્રવક્તાએ એવું કીધેલું કે આવું કઈ શક્ય જ નથી. જ્યારે ડ્રોપઆઉટ રેટની ભાજપ સરકારે વાત કરી ત્યારે પણ આ લોકોએ એવું જ કીધેલું કે આ તો પ્રાયોગિક ધોરણે લોકોને સારું બતાવવા માટે કરતા હોય પણ આજે આપ 100% જવાબ દેવા દેજો. આવું છું મનીષભાઈ. મને આખું બોલી લેવા દો ને. હું આપતા વખતે ખાલી હાથ ઊંચો કરેલો હું. ઓકે સત્યનભાઈ, આ વાલીનો સવાલ હતો. બેઝિકલી મનીષભાઈ પાસે જવાનું જ બાકી છે. એટલે તમે વાત કરી કે ઓબ્વિયસલી એક વાલી તરીકે તમે પણ વાલીઓ, તમને સવાલ થાય. એ વખતે પણ એ લોકો એવું કીધેલું કે આ બધું સારું. અરે શું કામ ભડકો છો યાર? તમારી આગળ વિષય જ નથી ભાઈ, તમને ખબર જ નથી. એનો રિઝલ્ટ જોઈ શકો કે ખાલી 2 કે 3% જેવો ડ્રોપઆઉટ રેટ થયો છે. જ્યારે ભૂતિયા સ્કૂલોનું ઇતિહાસ
એ કોંગ્રેસના દરેક લોકો જાણે જ છે. એટલે કોંગ્રેસ આવા વસ્તુમાં વિરોધ કરશે. મને એમ લાગે છે કે રવિભાઈ આ ડિબેટમાં આ ચર્ચા આપણી છે. આવું છું. આપણે સ્કૂલ મર્જરની કેટલી સ્કૂલો મર્જ થઈ, કેટલી બાકી છે, શિક્ષકો કેટલા ઘટે છે, એ ક્યારેક અલગથી ચર્ચા ગોઠવીશું. મનીષભાઈ મૂળ મુદ્દા પર આવીએ. મનીષભાઈ સત્યનભાઈ કહે છે કે ચલો જે રીતે સ્કૂલમાં પણ બાળક ભણશે, જે સ્કૂલ ઘરે છે બાળક એ તો ચલો ઓનલાઈનના માધ્યમથી ગણશે, પણ વાલીઓ કહી રહ્યા છે કે ભાઈ આ સ્થિતિમાં તો પ્રશ્ન એ જ છે ને, જો ટેકનોલોજી આટલી અસરદાર છે તો એક સિક્કાની એક બાજુ એ બને છે તો સ્કૂલ ખોલવાની આટલી ઉતાવળ કેમ છે? બીજી તરફ એ પણ જરૂરી છે ને કે ભાઈ ફરક અલગ હશે, સ્કૂલમાં જઈને ભણો અને ઘર ઉપર રહીને ભણો, તો આ ફરક જ ડિફાઇન કરવાનો છે. મનીષભાઈ આવું છું. સત્યનભાઈ મને ખાલી એ જ વસ્તુથી દુઃખ થયું. બાકી આટલા એમાંથી એમણે એવા એટલે સૌથી મોટી વસ્તુ એ સત્યનભાઈને એ ખબર નથી. સત્યનભાઈ સાંભળી લે, પૂરતો સમય મળશે. કામ કરું છું. ઓકે, પણ અત્યારે મારે બે વાત જે કેવી છે સાંભળો. હવે તમને સમજ નથી. સાંભળો બસ તમને મનીષભાઈ મુદ્દા ઉપર કે જીએસટીવી થી ગુજરાત જોવે છે આખું. સાંભળો, શિક્ષણવિદ છો આપ, આટલા ઇન્ટેલિજન્ટ માણસ જો આવા વિષયને પણ વિરોધમાં લઈ જતો બોલી લીધું એમને બોલી લીધું. ઓકે, સત્યનભાઈની વાત કમ્પ્લીટ થઈ. મનીષભાઈ હવે મુદ્દા પર આગળ વધીએ પ્લીઝ. સૌથી અગત્યની વસ્તુ એ છે પ્રવીણભાઈ કે જીએસટીવી ના માધ્યમથી સમજવા જેવું છે. હમણાં જ તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે પોતે સર્વે કર્યો, આઈએમ અમદાવાદે 47% જ બાળકો ઓનલાઈન શિક્ષણમાં જોડાણા છે. આ મારો રિપોર્ટ નથી, કોંગ્રેસનો રિપોર્ટ નથી, કોઈનો નથી. આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી આપણી અમદાવાદની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યારે 47% બાળકો અહીં પર શહેરી વિસ્તારના, તો ગ્રામ્ય વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તાર છે. હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, અમદાવાદમાં હવે રહું છું, પણ હું ગ્રામ્ય વિસ્તારનો બાળક છું. મને ખબર છે કે બાળકોને શું તકલીફ પડે છે. આ પરિસ્થિતિની અંદર તમે અત્યારે શું પરિસ્થિતિ સરકાર કરવા માંગે છે? તમે ઓનલાઈન શિક્ષણની જાહેરાત કરીને તમે ડિજિટલ અસમાનતા ઊભી કરો છો. બાળકને શિક્ષણ મળતું નથી, તમે આપી શકતા નથી, અને હવે તમે શિક્ષણની સુફિયાની વાતો કરો છો. જ્યારે અમારા બાળકો કોરોનાની અંદર સંક્રમણનો ભોગ બને એવું કરવા માંગો છો. સૌથી અગત્યની વસ્તુ કે સરકાર પોતે જાહેરાત કરે છે. સરકાર આગળ કોઈ ડેટા છે કે કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન હતા, કેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન બન્યા, કેટલા વિદ્યાર્થીને શું લાભ મળ્યો? સરકાર આગળ કોઈ માહિતી નથી. સરકારને તુક્કો સૂજ્યો એટલે કરી નાખ્યું. જે સરકાર કાગળ ઉપર ગાઈડલાઈન બહાર પાડે છે, હું ભાસ્કરભાઈને પણ સન્માન સાથે કહું, ભાસ્કરભાઈ મારા સ્નેહી છે અને કિરીટભાઈ મારા સ્નેહી છે, પણ હું એમને કહેવા માંગુ છું કે ગ્રાન્ટ તમને કેટલી મળે છે? ગ્રાન્ટે સ્કૂલોની દશા શું છે? સરકારે કાગળ કરી નાખ્યો, પણ ગ્રાન્ટ ક્યારે મળશે? એટલા માટે કે તમે કોઈના બાળકને કોરોનાના સંક્રમણમાં ભોગ ન બનાવી શકો. કોરોના દેખાતી આપણો દુશ્મન નથી, દેખાતો દુશ્મન નથી, ગમે એમાં ઘૂસી જાય, છેલ્લે સુધી આપણને ખબર નથી પડતી. એટલે એક બાળક 6 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સૌથી વધુ ઠંડીનો સમય છે. હું નથી કહેતો, હવામાન ખાતાએ કીધું છે. તો આ ઠંડીના સમયની અંદર કોરોનાના સંક્રમણમાં બાળક પોતે ક્યાંક હોય, એ બાળકને ખબર નથી કે હું, એ તો 10 મહિના પછી સ્કૂલ કેમ્પસ ખુલશે એટલે એકબીજા પોતાના મિત્રોને મળશે. 10મા ધોરણનો બાળક એટલે 15 વર્ષનું બાળક થયું. પ્રવીણભાઈ આ સમજવા જેવું છે. આમાં કોઈ વાહવાઈ લૂંટવાનું કે મારે નથી. એ સમય જુદો છે, આ રાજકારણનો સમય નથી. ગુજરાતના લાખો બાળકોના સમય પણ ન જોઈએ, કેમ કે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કહેવા માંગુ છું કે તાજેતરનો રિપોર્ટ 9મા નંબરથી 21મા નંબરે જતું રહ્યું. તમારા પાપે ભાજપના ભ્રષ્ટાચારના કારણે ગુજરાત 9મા ક્રમાંકે હતું, શિક્ષણમાં 21મા ક્રમાંકે જતું રહ્યું. એના માટે ચિંતા કરો ને, સુફિયાની વાતો કરો છો ટીવી ઉપર આવીને. વાસ્તવિક વાત કરો. શિક્ષણમાં તમે કોના આધારે નિર્ણય કર્યો છે? તમે વાલીઓને પૂછ્યું? નહીં. તમે વાલીઓ સાથે ચર્ચા કરી? નથી કરી. તમે ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર મળે એની ચિંતા કરી? નથી કરી. રાઇટ ટુ એજ્યુકેશન કોંગ્રેસે કેન્દ્રમાં આપ્યું 6 થી 14 વર્ષનું. તમે 5 વર્ષ સુધી લાગુ ન કર્યો. હાઈકોર્ટે તમને લપડાક આપી, પછી તમે સુધારવાનું નામ નથી લેતા, અને પછી ટીવી ઉપર આવીને એમ કહો અમે શિક્ષણની સુફિયાની વાતો કરશો. ઓકે, શિક્ષણની જ વાત કરી કિરીટભાઈ. શિક્ષણની અંદર ભ્રષ્ટાચારનું એપિસેન્ટર હોય તો ગુજરાતનો શિક્ષણ કિરીટભાઈ બંનેને સાંભળ્યા. ગુજરાત બની જશે. કિરીટભાઈ બંનેને સાંભળ્યા. વાલીઓ બનશે, વિદ્યાર્થીઓ બનશે. સિક્કાની બે બાજુ છે. આવું છું મનીષભાઈ. ખબર પડે. મનીષભાઈ આવું છું. ચલો, મનીષભાઈ કહી રહ્યા છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવી બાબત છે આ નિર્ણય. સિક્કાની બે બાજુ એટલા માટે કહું છું કેમ કે હેતલબેન પણ કહે છે કે ભય રહેશે સંક્રમણનો. અને જે નાની સ્કૂલો વાળી વાત હતી, સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ઓકે, નાની સ્કૂલોની જે અફોર્ડેશનની વાત, અફોર્ડ કરી શકશે કે નહીં, ભાસ્કરભાઈએ કહ્યું કે નહીં, એ ગ્રાન્ટમાં ગણાઈ જશે. પણ અત્યારે ગ્રાન્ટ સ્કૂલોની સ્થિતિ શું છે એ પણ આપણે જાણીએ છીએ. તો હવે ઓવરઓલ
40 મિનિટ પછી જે ડિસ્કશન નીકળ્યું, વાલી મંડળ પણ છે, સંચાલક પણ છે, કિરીટભાઈ એક શિક્ષણવિદ તરીકે આમાં વધુ કઈ પ્રવીણભાઈ હા. પ્રવીણભાઈ 10 સેકન્ડ પછી કિરીટભાઈ 10 સેકન્ડ સાંભળી લો મને કે ગુજરાતમાં શિક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ, આખા દેશ માટે પ્રગતિ માટે અને ગુજરાતની પ્રગતિ માટે શિક્ષણ પ્રાથમિકતા હોવી જોઈએ, પણ અત્યારે કોરોના કાળમાં આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોવી જોઈએ બાળકોની. શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને પ્રાથમિકતા હોવી જોઈએ દેશમાં, કોઈ પણ દેશમાં, સરકાર કોઈ પણ હોય. કિરીટભાઈ, મનીષભાઈના એ વાક્ય સાથે હું સહમત છું કે કોઈ પણ રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય એમાં શિક્ષણ અને સ્વાસ્થ્યમાં હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. પણ સાથે સાથે આજની સ્થિતિ કઈ જુદી જ છે. જે કોરોના મહામારી જેનો કોઈ અંત ક્યારે આવશે હું કે તમે કે આપણે કોઈ નથી જાણતા. સમગ્ર વિશ્વની આ મુશ્કેલી છે. એની વચ્ચે જો આપણે શૂન્ય મનસ્ક થઈને આપણે બેસી જઈશું તો બાળકોની શું દશા થશે? આ તટસ્થતાથી મારે તમારે બધાએ વિચારવાની જરૂર છે. આપણા બાળકો, તમારા ને મારા, આપણા બાળકો તણાવ અનુભવશે, હું અને તમે તણાવ અનુભવશું. એની વચ્ચે જે શરૂઆતમાં પણ આપણે વાત થઈ હતી કે જ્યારે માર્ચ મહિનામાં જ્યારે એકાએક લોકડાઉન આવ્યું અને શાળાઓ બંધ થઈ, એ સમયે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું ત્યારે કેટલો બધો વિરોધ થયો હતો અને 3-4 મહિના પછી બધા વાલીઓને પણ એવું લાગ્યું કંઈક મળ્યું તો ખરું, સારું થયું, સંતોષ થયો અને બહુ સાચી વાત છે કે એમને સ્વીકાર્યું. આજની સ્થિતિમાં પણ હું સહમત છું વાલી સાથે કે શાળામાંથી ઓનલાઈન શિક્ષણ જે મળ્યું છે એ સંપૂર્ણ સંતોષજનક નથી, જે હું પોતે સ્વીકારું છું. જે રીતે વર્ગખંડમાં જે ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ, જે બાળકોને પૂરેપૂરું સમજ પડી જવું મળવું જોઈએ, એ નથી, એ સાચું છે. પણ કંઈક મળ્યું છે અને એના આધારે કંઈક કરી શક્યા છે. આવા સંજોગોમાં અત્યારે પણ જો આપણે બિલકુલ શાળા બંધ રાખીએ તો એ પણ સહમત નથી, જો ખોલી નાખીએ તો પણ યોગ્ય નથી. અને હું તો હજી કહું છું કે આજે ભલે સરકારે, બાપુએ કે શિક્ષણ મંત્રીએ કે મુખ્યમંત્રીએ કે સરકારે કે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો કે 11 જાન્યુઆરીથી ખોલી રહ્યા છીએ, પણ હું 2 મિનિટ આનંદ કરી લઉં છું કે બાપુ અમને 14મી જાન્યુઆરી તો આવવા દેવી હતી, 2 દિવસ તો પતંગ ચડાવવા દેવાતા, પછી નક્કી કરવું તો 15 તારીખ પછી તો વધારે સારું હતું. પણ કઈ નહીં, ચાલો ભલે ખોલી. 15 તારીખ પછી એ ખોલી દીધી છે તો પણ મારી વાત ત્યાં છે કે જો આપણા બાળકોને શાળાએ મોકલવા હોય તો જ મોકલવાના છે. એટલે સરકારે ફરજિયાત નથી કીધું અને કંઈક તો સ્વીકારવું પડશે. જો આપણને સંતોષ હોય કે હું ઘરેથી ઓનલાઈન આપી શકું છું તો ધેટ ઇઝ ગુડ. અને મોટા ભાગની શાળાના આચાર્યો સક્ષમ હોવા જ જોઈએ અને કરવું જ જોઈએ કે આ વ્યવસ્થાપન કેમ ગોઠવવું. જે રીતે પેલો જે પ્રશ્ન એક આવ્યો કે ઓનલાઈન કેમ આવશે અને ઓફલાઈન કેમ બે આપશે, એનું નિરાકરણ ખૂબ સરસ થઈ શકશે. અને એવા આચાર્ય સંનિષ્ઠ હોય છે કે આ વ્યવસ્થાપન પહેલેથી ગોઠવીને પણ કેટલાક આચાર્યો બેઠા છે કે કેમ થશે. આનો આપણે જવાબ મહિના પછી માંગી શકીએ કે સાહેબ આ તો ન ગોઠવાયો, આ તો અવ્યવસ્થાથી હજી આવ્યું જ નથી. એ પહેલા જો આપણે એને વિરોધ કરશું, કેમ કરશું, પ્રશ્ન કરશું તો મારે ને તમારે આચાર્યો કે શિક્ષણ મંત્રી કે શિક્ષણ નિયામક કે શિક્ષણ સચિવ બની જવું જોઈએ. આપણે જોઈએ જરા, એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. કારણ કે આખરે તો મારે, વાલીએ, તમારે, શિક્ષણ વિભાગે, શાળાના આચાર્યોએ બધાએ બાળકોનું હિત જોવાનું છે. હું મનીષભાઈ સાથે ફરી સહમત છું કે બાળકોને ઉત્તમ શિક્ષણ ને ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે એ બધાએ જોવું પડશે. એના માટે હકારાત્મક અભિગમ અપનાવવો પડશે, રચનાત્મક સ્વીકારવો પડશે. પણ હું અને તમે માત્ર સલાહો આપ્યા કરશું કે આ ન થાય, આ ન થાય. ભાઈ જે આચાર્ય બન્યા છે એ શિક્ષણ એના પર થોડુંક છોડો ને. ચોક્કસ આપણે રચનાત્મક સૂચન કરી દઈએ, પણ એ સૂચનને એ સ્વીકારે કે ન સ્વીકારે આપણે પછી વિચારવાનું રહ્યું. પછી આપણે નુકસાન થયું તો ચોક્કસ વિરોધ કરવો જોઈએ, પણ કંઈક આપણે સ્વીકારવા યોગ્ય છે આજના સંજોગોમાં, એવું હું વ્યક્તિગત નિર્ણય ને અમિતભાઈ થોડીક રાહ જોવી જોઈએ કે આ ફોર્મેશન કઈ રીતે પ્રેક્ટિકલી એક્ઝિક્યુટ થશે. સૂચન બરાબર છે, સૂચન વાલી મંડળનું હોય, વાલીનું પણ હોય, સંચાલકોનું પણ હોય, પણ જો ફરીથી રીઓપન એટલે બાળકો પણ છે ને મેન્ટલી, મેં પેલા એ શબ્દ એટલા માટે વાપર્યો કેમ કે ઓનલાઈનમાં કંઈક પેલી સાયકોલોજી નથી ને કે ઓનલાઈન ભણશે, જો બીજાનો પાડોશીનો બાળક સ્કૂલમાં જશે તો ક્યાંક અભ્યાસક્રમમાં પાછળ ન રહી જાય, સમજવામાં પાછળ ન રહી જાય. પણ એ બધી બાબતો કરતા કંઈક થઈ રહ્યું છે. હા, એ વાત છે, કોરોના ગયો નથી, પણ કંઈક થઈ રહ્યું છે તો એમાં સૂચન અને થોડી રાહ જોઈને જોવાની જરૂર છે કે શું થઈ રહ્યું છે. કદાચ કંઈક લેકિંગ પોઈન્ટ હશે તો સૂચન તરીકે સ્વીકારશે સંચાલકો હોય કે સરકાર. ના, બિલકુલ સાચી વાત. આપણે કિરીટભાઈ સાહેબે જે કીધું કે બાળકોનું જે તણાવ છે કે વાલીઓનો તણાવ દૂર થવો જોઈએ, પરંતુ અહીંયા આગળ સ્કૂલો ચાલુ એના જે મૂલ્યાંકનની વાત છે આ ખાસ હું તમને કહું છું. કારણ કે સાહેબ
બહુ ઉમદા શિક્ષણવિદ તરીકે એના પર્સનલી હું ઓળખું છું, સારું છે. પરંતુ મારું એક જ પ્રશ્ન છે કે મૂલ્યાંકન જે કરવાની વાત આવે છે તો એ મૂલ્યાંકનની અંદર દરેક બાળકને ન્યાય નહીં મળે આમાં. કારણ કે પરીક્ષા લેવાશે તો જે બાળકો ઘરે હશે કાં તો જે બાળકો નહીં જઈ શકે, આજે આપણે અમદાવાદના ગાંધીનગરના આજુબાજુના ગ્રામ્ય અર્બન વિસ્તારની વાત કરીએ તો એ અર્બનના વિસ્તારમાં ઘણા બધા વાલીઓ છે કે જે લોકોના બાળકો જોડે સાધનો નથી અને એ લોકો સ્કૂલમાં બી નહીં મૂકી શકે કારણ કે સ્કૂલો વાળા એમની જોડે ફી ઉઘરાવશે. આજે ઘણા બધા વાલીઓએ બાળકોને સ્કૂલે નથી મોકલી શકતા કારણ કે ફીના મુદ્દે વાલીઓ પરેશાન થાય છે. જે ગરીબ વર્ગનો જે મારો જે આશય છે એ ગરીબ વર્ગ જે છે 30% 40% એ લોકો એના મધ્યમ વર્ગ જે લોકોના તેના નોકરી ધંધા પડી ભાગ્યા છે, જે લોકોના અમારી ઉપર ફોન આવે છે કે ભાઈ અમારે ખરેખર બાળકોને સ્કૂલે મોકલવા અથવા તો એક્ઝામ નથી આપવા દેતા સ્કૂલ વાળા, 25% ફીની રાહત આપ્યા બાદ પણ ઘણા બધા કિસ્સાઓ બહાર આવે છે, ત્યારે આ અર્બન વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર બી આપણે સમજી શકીએ છીએ કે શું પરિસ્થિતિ છે. એ રિયાલિટીને ધ્યાનમાં રાખીને ખરેખર મૂલ્યાંકન જે છે મૂલ્યાંકનનું કંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ મૂલ્યાંકનનો, પરંતુ એ મૂલ્યાંકન પરીક્ષા થવી જ ના જોઈએ કારણ કે જો મૂલ્યાંકન થશે તો એમાં બધાને ન્યાય નહીં મળે અને તણાવ વધશે, વિદ્યાર્થીઓનો તણાવ વધશે, આની અંદર વાલીઓનો તણાવ વધશે કારણ કે ઘણા મોકલશે નહીં મોકલે, આજુબાજુ વાળાનો જેમ સાહેબે કીધું કે બાજુવાળાનો જશે એના ઓલો નહીં જાય તો એમાં બી વિદ્યાર્થીઓ વચ્ચે આ કોમન વાત છે, વાલી વિચારે. ભાસ્કરભાઈ જે અમિતભાઈ વાત છે આમાં કદાચ કોમ્પ્લિમેન્ટ થવું જોઈએ ને, કોમ્પ્લિમેન્ટ એટલે તણાવ આની અંદર વચ્ચે આ જે વસ્તુ છે એક બ્લુપ્રિન્ટ તો હોવી જ જોઈએ સરકાર પાસે કાં તો પછી સંચાલક પાસે પ્રિન્સિપાલ પાસે કે અમે કેવી રીતે ભણાવીશું તો જ વાલીઓને વિશ્વાસ આવશે. સંચાલક આપણી સાથે બેઠા છે. આમાં બહુ સ્પષ્ટ વાત છે કે એક સર્વે થયો તો નેશનલ સર્વે અને નેશનલ સર્વેની અંદર આંકડા આપવામાં આવ્યા હતા કે 28% એવા બાળકો હતા કે જેમના ત્યાં લાઇટ જ નહોતી એ ગામોમાં, 36% બાળકો એવા હતા કે જેમની પાસે મોબાઈલ નહોતા, એટલે ટોટલ 64% બાળકો આમાંથી બાદ થયા, રહ્યા 36%. એ 36% મોટા શહેરોના નાના શહેરોના બાળકોએ અભ્યાસ કર્યો. એટલે આજે જયારે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે જે 36% ભણ્યા છે પણ જે 64% નથી ભણ્યા અને એમાં આપણે જાણીએ છીએ કે નાના ગામોમાં આ કોરોના એટલો પહોંચ્યો નથી, એ રીતે આજે મોટા શહેરોની પણ થોડોક ફેર છે અને એ સંજોગોમાં માની લો કે શાળાઓ શરૂ થાય અને એ પણ 10મા 12માની કારણ કે બોર્ડની પરીક્ષા છે અને અમે તો રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આમાં પણ જે ભણાવેલું એટલે ઓનલાઈન ભણાવેલું નહીં પણ ફિઝિકલ શાળા શરૂ થાય ત્યારબાદ અભ્યાસક્રમ ભણાવવામાં આવે તે અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર નીકળવું જોઈએ અને એ રીતે એ થાય તો પેલા જે ઘરે છે એમને પણ લાભ મળવાનો છે અને જે શાળામાં આવવાના છે એને પણ લાભ મળવાનો છે. રાજ્ય સરકારે ઓલરેડી પહેલા 30% અભ્યાસક્રમ રદ કર્યો, પછી અભ્યાસક્રમ થોડો રદ કર્યો અને જરૂર જણાય તો હજુ થોડોક રદ કરી નાખે તો એ ભણાવવાનો પ્રશ્ન ઉભો રહેશે. મારું એવું માનવું છે કે અહીંયા જેટલા પણ આપણે બેઠા છીએ બધા વાલી જ છીએ, ક્યાંય ને ક્યાંય આપણે બધા જ વાલી છીએ, બરાબર. તમે લોકો તમારા બાળકને સ્કૂલ મોકલશો આ સિચ્યુએશનમાં. અત્યારે સામે ઉત્તરાયણ આવે છે, ગઈ વખતે દિવાળી વખતે સ્કૂલ ખોલવાની વાત થઈ હતી, દિવાળીમાં જે કોરોનાએ માથું ઉચક્યું પછી સ્કૂલ બંધ રાખવાનું ડિસિઝન આવી ગયું. તો અત્યારે ઉત્તરાયણ આવે છે એના 3 દિવસ પહેલા સ્કૂલ ખોલવાની વાત થાય છે, તો ઉત્તરાયણમાં પાછું આ જ થવાનું છે કે કોરોનાનું સંક્રમણ વધશે અને છેલ્લે ડિસિઝન એ જ આવશે કે સ્કૂલ અત્યારે બંધ રાખવામાં આવશે. અને આ હર વખતનું છે અને આમાં કેવું છે કે કંઈક આર્યો ભાજપનું કોંગ્રેસનું હું કોઈનો પક્ષ નથી લેતી, બટ જ્યારે પણ ચૂંટણીનું કે કંઈ પણ એવું કંઈક કામ આવે છે ને એટલે બધું ઓપન થઈ જાય ત્યારે કોરોના પણ ગાયબ થઈ જાય છે. પણ આ વસ્તુ સાચી નથી. તમે નાગરિકો અને બાળકો જોડે ચીડા ના કરશો. આ બધા ગેમ રમવાની વસ્તુ નથી, આ બધાના જીવની વસ્તુ છે અને તમે જે પણ ડિસિઝન લો બાળકો અને વાલીઓ અને બીજા નાગરિકોને ધ્યાનમાં રાખીને ડિસિઝન લો. અત્યારે સ્કૂલ ખોલવાની વાત ઓનલાઈન સ્ટડીની આ ભાઈએ વાત કરી છે ભાજપના નેતાએ કે ઓનલાઈન સ્ટડીમાં વ્યવસ્થિત બધું થાય છે અને અત્યારે આપણે ઓનલાઈન આ રીતની વાતચીત કરીએ છીએ તો જે રીતનું ચાલે છે રાબેતા મુજબ એ રીતના ચાલવા દો. શું કામ છોકરાઓને આમાં અડફેટમાં લો છો? ઓકે, રાબેતા મુજબ સિવાય 30 સેકન્ડ. ગુલાબકર સાહેબ,
30 સેકન્ડ બંનેને આપીશ, મનીષભાઈ ને તમને. જે કોમ્પ્લિમેન્ટ વાલી કરે છે તો કદાચ સપ્તાહે અને તૈયારીઓ વધારે જોરદાર કરવી પડશે જો 11 તારીખથી સ્કૂલો ઓપન થઈ રહી છે તો. સંવેદનશીલ સરકારનો આ સંવેદનશીલ નિર્ણયને હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે આખા વિષયને જો એ લોકોના ટુ વે કોમ્યુનિકેશનને ધ્યાનમાં રાખીને ચાલુ કરવામાં આવેલા નિર્ણયને, બાળકોના મેન્ટલ જે રીતના જે પાયાના ઘડતરના જે વર્ષો છે એમાં એ લોકોને સહાયરૂપ થાય એવો આ નિર્ણય, સાથે સાથે એસઓપી નું પાલન કરીને જે આપણે કોઈ દિવસ વિચાર્યું નતું એવી મહામારીમાં પણ એક કડક કહી શકાય એવો નિર્ણય, એવા અનેક નિર્ણય લઈને જે આજે 11 તારીખથી સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લીધો છે. હું આપના માધ્યમથી દર્શક મિત્રોને એટલી જ બાહેધરી આપવા માંગુ છું કે સરકાર આખા વિષયના પ્રત્યે ખૂબ સભાન છે, સજાગ છે અને જેમ આપનું બાળક ગુજરાત આખી 5.5 કરોડનું જે પરિવાર છે એની સુરક્ષા માટે હંમેશા સાવચેતી પૂર્વક આગળ વધશે એવી હું આપના માધ્યમથી ચલો બાહેધરી. મનીષભાઈ, છેલ્લી કોમેન્ટ આપથી. જો રાહ જોઈએ, સત્યનભાઈએ કહ્યું કે નહીં વાંધો નહીં, બધાની ચિંતા થઈ રહી છે, સ્કૂલો ખુલે, જેટલો અભ્યાસક્રમ હશે એટલો ભણાવાશે, પણ અત્યારની સ્થિતિમાં 11 થી ખુલશે તો નક્કી છે સ્કૂલો? એટલે મેં પહેલા પણ કીધું ને, ફરીથી કહું, આપણું શિક્ષણ એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ, પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા બાળકોના સ્વાસ્થ્યની હોવી જોઈએ અને એમાં કોઈ જાતનો સમાધાન ન થઈ શકે, કારણ કે કોઈ પણનું બાળક એ આપણા સૌનું બાળક છે ને ગુજરાતની એસેટ છે. બીજી વાત સૌથી અગત્યની કે 10માની ને 12માની કરે છે કિરીટભાઈ અને ભાસ્કરભાઈ મારી વાત સાથે સહમત થશે, અમિતભાઈ બી થશે કે ગુજરાતના 100 તાલુકા એવા છે કે જેમાં 25 કિલોમીટરના વિસ્તારમાં એક પણ માધ્યમિક શાળાઓ નથી. 25 કિલોમીટર વિસ્તારમાં એ બાળક કે દીકરી કે દીકરો કઈ રીતે એ એસટી બસમાં જશે, કે કયા નિયમનો આધારે જશે, કઈ રીતે મારુતિ વાનમાં જશે, કઈ રીતે એ ઓલામાં આપણે રિક્ષામાં જશે, રિક્ષામાં શું બે બાળકને લઈને એ રિક્ષાને એના મા બાપને પોસાશે? એની દીકરીને મોકલવાનું કે એના દીકરાને મોકલવાનું 50 કિલોમીટર દૂર. એટલે વાસ્તવિક વાત કરે, સ્વયં સંકુલમાં બેઠા બેઠા કાગળ ઉપર અંગ્રેજીથી દિલ્હીમાં આવેલી ગાઈડલાઈનનું ગુજરાતી કરવું હેલું છે ભાઈ, પણ વાસ્તવિક રીતે બાળકની જિંદગી જોખમમાં ન મૂકી શકાય. હું આ કોઈ રાજકીય રીતે નથી કહેતો, સંપૂર્ણપણે જવાબદાર ગુજરાતના નાગરિક તરીકે કહી રહ્યો છું કે ગુજરાતના બાળકો માટે આપણે વિચારવાનું જવું છે. ગુજરાત પ્રગતિશીલ છે, આપણા બાળકોને જ્યાં તકલીફ છે એનો ઉકેલ લાવીએ, પણ એનો ઉકેલ એવો ન હોય કે બાળકોને ઇન કોસ્ટ ઓફ આપણું કોઈનું ચાઇલ્ડ મુશ્કેલીમાં કોરોના સંક્રમિત થાય. આપણા નેતાઓએ જે કરેલા કામો છે એમાં અમારી પાર્ટી પણ આવી જાય જે ઉલ્લંઘન થયા છે નિયમોનું, પણ ભાજપે તો સંપૂર્ણપણે કોરોનાના સુપર સ્પ્રેડરની જેમ ફેર્યા છે. એના કારણે ગુજરાતમાં કોરોના સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે આખા ગુજરાતમાં ફેલાણો એ પરિણામો આપણે ભોગવી ચૂક્યા છીએ. તમામ રાજકીય પક્ષના કોઈને કોઈ નેતા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. બાળકોના ભવિષ્યની વાત છે, 10-12ની વાત છે મનીષભાઈ અને સત્યેનભાઈ. 6000 શાળાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર તાળા મારી દીધા છે. વાત એ જ છે ને, સ્કૂલો ફરીથી શરૂ થાય પણ વાલીઓ કહી રહ્યા છે કે આ પરિસ્થિતિમાં જોખમ તો છે જ, કોરોના નીલ થયો નથી. જે અંતરે સ્કૂલ છે એ પણ વિચારવા લાયક. અને બીજી વાત, જે સૂચનો આપ્યા સૂચન બાદ જે અમલવારી થશે, અમલવારીમાં પણ ઘણા બધા સૂચનો ખૂટશે, પણ એટલી કડકાઈથી કદાચ અમલવારીનું પાલન થશે એ બહુ જાણવું જરૂરી છે. આભાર મનીષભાઈ, સમયનો અભાવ છે. સત્યેનભાઈ, અમિતભાઈ, ભાસ્કર સાહેબ, હેતલબેન અને કિરીટભાઈ સમગ્ર ચર્ચામાં GSTV સાથે જોડાયા. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.